જય જીનેન્દ્ર. વિચારવા જેવું, ભારતમાં રહેવું કે પરદેશમાં. આજનો વિષય ગેરકાયદેસર પરદેશ જવા માટેનો મોહ રાખે છે એના અનુસંધાનમાં છે. મારા મતે ગેરકાયદેસર રીતે અમેરિકા કે એના જેવા બીજા દેશોમાં જવા પાછળનું પાગલપણ એને એક રીતે માનસિક બીમારી જ કહી શકાય. આજથી 35-37 વર્ષ પહેલાં હું પણ આ જ માનસિક બીમારીમાંથી પસાર થઈ ચૂક્યો છું. ભારતીય યુવાધનની માનસિકતા એ છે કે અમેરિકામાં જે કામ કરીને કમાણી કરવી એ કામ ભારતમાં નથી કરવું. પરદેશ ચોક્કસ જવાય, જેઓ શૈક્ષણિક લાયકાત, ડિગ્રી ધરાવે છે, યોગ્ય વિઝા છે, એ સન્માન સાથે સારી રીતે રહી શકે, સારી એવી કમાણી કરી શકે. અમેરિકા જવા પાછળ આટલું બધું ગાણપણ વર્ષોથી એટલી હદે છે કે જે સુખ, આઝાદી, આત્મસન્માન આપણા દેશમાં મળતી હોવા છતાં કુટુંબને, આખા પરિવારને ચિંતામાં, પૈસા ટકે ટેન્શનમાં મૂકીને ઘૂસણખોરી કરવાની હોડમાં દોટ મૂકી છે. અમેરિકા જેવા દેશમાં ઘૂસણખોર તરીકે રહીને, જીવને જોખમમાં મૂકીને ગ્રોસરી સ્ટોર્સ, ગેસ સ્ટેશનમાં નોકરી કરવી, મોટેલની રૂમોની સફાઈ જેવા કામો કરી છુપાઈને રહેવું, અડધા પગારમાં રોકડામાં કામ કરવા પડે છે. અમેરિકા જેવા દેશમાં ઘૂસવા માટે 80 લાખથી 1 કરોડ સુધીનો ખર્ચ કરે છે. આજે ભારત જેવા દેશમાં લાખો મધ્યમવર્ગી 1 કરોડની બચત કરી એનું 80,000થી 90,000 વ્યાજ મેળવી મજાની લાઈફ જીવી શકે છે. ભારત જેવા દેશમાં સન્માન, ગૌરવ અને સાથે સામાજિક વ્યવસ્થા જોતા આપણો ભારત દેશ ખૂબ જ શ્રેષ્ઠ છે. આપણા ભારતમાં આજનો યુવાનો સાથે ભેગા થઈ અનેક જાતના સ્ટાર્ટઅપ ચાલુ કરે છે. મારી બે હાથ જોડી વિનંતી છે એમને કે જે ઘૂસણખોર બની વિદેશમાં ઘૂસવા માંગે એ પહેલાં 100 વાર વિચારજો. જય જીનેન્દ્ર, જય ભારત.